ઓઠે બોલે ઝીણા મોર બોલે ઝીણા મોર મારી ખાખડી ના યાર મળનારી હે તો મેલડી આવો મારી જીવન ધનાનો અમરનો રાખનારી હે તો મેલડી આવો દિનેશ ભાઈ ચૌધે પરગણા ખાખડી ના યારની રેત મેરડી એવું ચૌધે પરગણ તુએ આગુલ્યા નો મરાશું મારી કેમ ખાખડી ની ઓળખે રાખનારી રે તો મેરડી આવો અરે રે મારી દુહરિયા વડલાની પલસોણા ઠાકોરો હરગાયના મેમોનો જીને કરવી ગુજરાત કોડી કરી મારી ખાખડી ના યાર ના બનાની વિહેત દિરાયા મારી લીલું મકોણી હે તો મેલડી આવો पंचो विशाल भाई हीरा लाल भाई ए पलसणा ठाकोरो कोंजीलाल सरपंच दीना भाई सुरेश वाबोड रवि संजय वनराज मारी पराना मकवाणानी विहत खमा के हमो लीलू मकवाणी माता अमृत भाई पवित्र दाड़ो है पवित्र महीनो है चारे कोर झरमर झरमर वरहात से नीलेश कड़ोत्रा पंचो रवि जो मारो विहत नो भगवान बोलतो है मारा जीवन बारनी माताना भगवान बोलता शी बापा भरत भाई आ जगह ऊपर चेतन लाल भाई कोंजी भाई परे थी हेडिंग पलसणे जिगर भाई परे थी हेडिंग पलसणे कोई परा लफ्जीना लेख होय वाहगनु हशे अन परंपरा दीना भाई परंपरा 81 पेढ़ीनी 181 पेढ़ी तमारे होय आवू पड़शे एवं ना राखू मारू नाम विहत अमृत भाई आ 1-2 दाड़ा 4 महीना दस्तावेज नहीं भगवान घरना जो उक्षी दीना भाई तो मारो परानो खटाणो परानो मकवाणो परानो नोगो परानो अजोणो जेटली हाकसी होय नमशी नमशी
નમશી પણ ગઢ ચોટીલાની માતા મારા જોધના ભગવાન એવું કહેશે. દીનાભાઈ આ શૂટિંગ ઉતરી છે ને હું દેહુડાના બારની માતા સારોડીના મેમનું બોલું છું. રમતાજી રવિ જો મારો વિહેતનો ભગવાન બોલતો હશે, બાજરી અમૃત કોમ આવે, ઘઉં કોમ આવે, અડદ કશા કોમ નો આવે. બાજરી જીવાડવા કોમ આવે, ઘઉં જીવાડવા કોમ આવે અને અડદ કશા કોમ નો આવે. એટલે મારી હાચી બાજરી ઠાકોરોના ઘેર છે. તમને જીવાડ છે એવું મકવાણાની વિહત કે છે. હું લીલું મકવાણીના વખાની માતા કહું છું. પંચો અમૃતભાઈ બોર્ડ ઉપર લખ્યું હોય પ્રથમ ઐતિહાસિક ભવ્ય રમેલ ચામુંડ વિહેત. પણ ભાઈ હમી હોજના જમણા હાથનો અંગૂઠો પલાળી તિલક કરો છો. તિલક કે ઇતિહાસ રહેતો પાટણ સિદ્ધરાજના તિલક હતું. પાટણ સિદ્ધરાજના તિલક હતું ને હજુ વસ્તીએ તિલક યાદ કરે છે. વિશાલભાઈ પણ મકવાણો જો હું લીલું મકવાણીની કોંજીભાઈ માતા છું. સંજયલાલ આ પલસણે રમતાજી આ જેટલી વસ્તી ઉભી મારી બુન દીકરી બેહીરી. અમૃતભાઈ બુન દીકરી એ મારી વિહતની રમેલમાં છે. એ મારા નજરમાં ન આવે રમેલ ન ઉગા. જીગરભાઈ હીરા જો મારો વિહેતનો ભગવાન બોલતો હશે, આ મારા વિહેતના ભગવાન બોલતા હશે, આટલા ઢોલી ના લીધો પગાડતા. બોલે મારી વિહેત માના ગામમાં બોલે મારા ગુજરાતમાં લીલી નાગરમાં બોલે મારી વિહેત ગામમાં રમીએ આવો તો રમીએ રમતા ના આવડે. લાલભાઈ ખોરો વડહમાના મ્યામલું સરપંચ મુહારી તાલુકાનું દેરું છું. ખોવરના હગાની દેવી છું. ચંદણી બોધેલી દીના તમને કોંજીભાઈ નો ભાડું તો અહીંયા સંતોક વળા એક મઢમો બે માતાઓ એક વિગત એક મેલડી. એક મંડપો બે માતાઓ એક વિગત એક મેલડી. હે
વિહત વિશે મેળીને મેળે પલહોણાની બે માતાઓ એક વિગત એક મેળડી રવિએ સંજય આવા ઢોલ વાગતા છે તમે જેવા દિનેશ મને લાડ કરનારા ની મળે રોમના ઘરની વાટે શું તો મને ઓભળ્યા વગર રહ્યો હૈયું ચડ્યું હિલોડે પગ ટકતો નથી મારો હૈયું ચડ્યું હિલોડે પગ ટકતો નથી મારો એમાંય પાછો આજ તો મારી વિહત માનો દાડો હૈયું ચડ્યું હિલોડે પગ ટકતો નથી મારો હૈયું ચડ્યું હિલોડે પગ ટકતો નથી મારો એમાંય પાછો કાલ હવારે વિહત માનો દાડો જય પેડી પંજીભાઈ આ જગા ઉપર આ પલસાણાના ગોઢે બોલું છું અહીંથી દિનેશભાઈ અહીંથી હારા 10 કિલોમીટર અડેહણાનું પરું નથી વોકિંગ ડિસ્ટન્સ છે ભાઈ હેડતાય જવાય ભાઈ પણ જો હું વિહેદ હેડીને હોય આવી છું અને આયે એકદા ઠાકોર હેડીને અહીંયા આયા હતા તાણા લેખ લખાણેલા પણ હરીજ તાલુકે ધાયણોદના ટોડાની જહુને ઓળખતી છું ખટાણો મકવાણો અજોણો નોગોહો હરીજ તાલુકે ધાયણોદના ટોડાની જહુના ધોળિયા ઢોલીની માતાને ઓળખતી છું વર્તાવો ન પડે સંજય વર્તાવો કે કુણ મકવાણો કુણ ખટાણો કુણ નોગો કુણ અજોણો આ અહીંયા જીતી જવાય છે પણ જો ટાઈમ લઈને દિના વિહત આવીશું બાપા રવિભાઈ સાતે બીજ હતી હાતે બીજ હતી 21 ગરુ પૂનમ છે તેજા અનિલ આ રવિવારની આવતા રવિવાર ગુરુ પૂનમ છે અને જો મારા મકવાણાની માતાના ગુરુ ગોમની જ્યાં ભાઈ મારા મકવાણાની વિહતના ગુરુ ગોમની જ્યાં ભાઈ પંચો ભાઈ ભાઈ ખબર રે છે મોમાં ભોણાની આઈ ખબર રે છે વિહત મેરડી વેલી આવશે રે મોમાની માતા ભોણા ખબર લેશે મોમાની માતા ભોણા ખબર લેશે જમણા હાથે બચી મોડ છે રે એક વાંજીભાઈ મેણું મોથાનો ઘા થયું તંદાડાઈ મેણું મોથાનો ઘા થી તંદાડ અડેહણાના પરેથી હું આવીને અમૃત મેણું નતું ખમાતું તમને ઘરે અરે મારું મેણું કોઈ ભાગનાર નહીં મળે તંદાડ જોડો પહેરવા નથી રી જો રમતાજી પાવળિયા માતા
જબરાય માર ઘેર બેઠી જબરી દૈત એવી ભેગ અમે રાશી છે અગરી અમે નથી જબરાય માર ઘેર બેઠી જબરી પરહોણાના ઠાકોર ભેગ રાશી છે અગરી એ વેલી પરોળે આઈ વાત મને કરશે વેલી પરોળે આઈ વાત ઘણો કરશે પરહોણાની ભેદ વેલી આવશે રે જો એ ભાઈ રમતાજી જો મારો વિહેત નો ભગવાન છે ને થોડા ભાઈ આમ બે તો ચેતન વગાડ હારીજ તાલુકાની પંચો એ દીના ભાઈ અલ્યા ભાઈ તું આય લાલ શર્ટ વાળા ભાઈ આય એ ભાઈ તણ મેં જમતમ ટવકો તોડો પાડ્યો મુએ ગોપી પટેલ ની છું જેતારી જેતારી કોઈ ના કેનો અન શાંતિથી ગણ પટેલ જો હું ચારોલના પટેલોની માતા હું ગોપી પટેલની વિહેત છું એ ભાઈ દીનાભાઈ જેટલા મોણા ઉભા છે એમને ખાલી એક સવાલ કરું આ જે બેનનું નામ લખ્યું હ હા આ એ નોમ જેને વાલું હોય એ હાથ ઊંચો કરો તો ખાલી એ નોમ જેને વાલું હોય એ જ ખાલી હાથ ઊંચો કરો હવે જેને નોમ વાલું હોય એના ચેડી વિહેત નું બેહી જાવ તો ઘડી જેને વાલી હોય એ કોઈ હાકોટો ન કરશો કોઈને જેને વાલી હોય બેહી જાવ જગ્યા મળે તો ભાઈ બાપા પંચો અમરત આ તો ગુડ મેનર્સ પબ્લિક છે ભાઈ ડાઈ વસ્તી છે ભાઈ પણ બાપા જો મારો વિહેત નો ભગવાન બોલતો હશે કૌવા આકાશ में उड़ता है ये बात साची કાકડો આકાશમાં ઉડે એ વાત સાચી હા એમ ભાઈ કાકડો ચો ઉડતા આ સવાલ કરું છું કૌવા આકાશ में उड़ता है मगर रहता कहाँ है पंचो कौवा आकाश में उड़ता है मगर रहता कहाँ है એમ પૂછું છું पंचो આ પ્રથમ ઐતિહાસિક રમેલ છે ભાઈ પલસાણાના ઠાકોરો જેટલી આ ગામમાં સમાજ છે ભાઈ એ બધી સમાજની ભગવાન જે કરશે એવું હું દીનાભાઈ ભોણિયાની માતા કહું છું અમરત જો હું મકવાણો જો ભોણિયાની માતા ધોળતી છું ઓયથી જગતે ધૂણીને જતી રહે મુખ આખડીની માતા ધૂણીને જતી રહે રવિ હવ टाइम था विशाल भाई हटसे विशाल भाई गोगा भेड़ी रूसू जेदा टोणू मारू गोगा नु आव वर्षे 2 વર્ષે
જગત જોવા ન ચડ ભયાત બારની વિહત ના કેવડો અને પગના અંગૂઠે જમણા પગના અંગૂઠેથી લઈને મોથાના તાળવા સુધી વિશાલ જો હોને ના બતાવું મારું નામ બાકી એવું વડહ મેં ડોહા લુડીનો ગોગો કેસરીના ભેળી અને એવું દેતરોજનો વડવાળો કહે છે એવું દેતરોજનો વડવાળો કહે છે એના કોલ હશીત ભયા જે દાડે પ્રસંગ થાય 12 મહિના નહીં 12 વર્ષ સુધી જગતનો નશો નહીં ઉતરવા જોઈએ એવો ટોણ કરે જીગરભાઈ પંચો બાપા સુરેશ હોબોડ લંકા ફરવા નીકળ્યા હો હોબોડ આ બોલું તને ખોળીને કીધું ખોળીને બોલીશું પછી તું બાઈક લઈને નીકળ્યો છે તું હું બાઈક લઈને નીકળ્યો છે તું જે સાધન લઈને નીકળ્યો હોય તારી આ તપસ્યા પૂરી ન થાય તો સુધી તને થાક નહીં લાગે ને તું થાકી અને મારું બળ નવાલું લીલું મકવાણીની વિહત ના કરે પણ આ તારી જે તપસ્યા હતી એ પરિપૂર્ણ પાર પડશે એવું 12 બીજનો ધણી ડાકોરનો ઠાકોર હારીજ તાલુકાની વાત અને જે વારો થઈ જશે તારા હોબોડના ઘરનો બાપા ચેતન પટેલ વેણ નો કર્યું અને જો દેવ બોલતું હશું અને મારા વિહતના ભગવાન બોલતા હશે એટલે જ બોલું છું ને પૂછો કે જે 20 નથી વિશાલ ભાઈ કોંજી દિનેશ સમરાજ મુનગર પારકર સંજય હીરા પોમા ગોદડની ગાયોનો ભૂવો ગોવાળ છું પારકર ધી મારી ગાહેડી ગાયલા પજે પજે ગુજરાત નમી વગા મરદભાઈ દિનેશ મકવાણા જીગર મકવાણા કોંજી
વાળા લીલો મકવાણીના વખાણું દેરું છું. અમરતભાઈ જે દાડ દિનેશભાઈ નો એમના ધરતી ઉપર જન્મ નતા તંદાળ મારા ભુવન ધૂળવા ઉતરી હતી. તંદાળ વાને રમતમાં હતું પણ મેં ગુજરાત ગોડી કરવી એ નક્કી કરેલું હતું. ખાખડી વાળી વિહેત મારી માયા રે એ ખાખડી વાળી પરાવાળી ખાખડી વાળી વિહેત મારી એ અમૃતભાઈ આ જગત વબળો મારી બૂન ના દીકરી બેહીરી છે મુદે હુણાના બારડી માતા બોલું છું. પંચો મારા વિહેતના ભગવાન રમતાજી કહું ભાઈ કહું કલાજી પણ હીરા જો મુદે હુણાના બારડી વિહેત છું એ ભાઈ પેલો તાર બાજુ એ ભાઈ મોથે ખણાઈને ઊંચો કરતો હાથ. હા તું લે ઓમથી ચોકથી પૈસા લઈને નો આવ્યો હમણાં ચો જ્યા નતો લાયો પણ પૈસાનો પાવર ન મારું ગોમ ગરીબ ઘર પૈસાનો પાવર ન મારું ગોમ ગરીબ ઘર તમે ડોલર વાળા ને અમે પલસોણ વાળા તાર મિલકાર ખોનું મારું ઘર પડે તન નોનું તાર મિલકાર ખોનું મારું ઘર પડે તન નોનું એ તમે ડોલર વાળા ને દિનેશભાઈ વિહેત વાળા જય અડીણાના પરાવાડી એ તમે ડોલર વાળા અમે મેરડી વાળા એક રમતાજી એક કલાજી અને એક બીજા ખરા ચંદાજી ચંદાજી કલાજી ને રમતાજી ભાઈ ઓહો પણ ભુવો વિહેત માના મો ઘેરા મેળા પાવડિયા તારો ડમર વાયો મારી વિહેત માના મો ઘેરા મેળા પાવડિયા તારો ડમર વાયો
ડમર વાયો રે તારો અમર ગાયો ડમર વાયો રે તારો અમર ગાયો મારી ખાખડીની વેત માયાઓ આવડિયા તારો ડમર વાયો લીલું મારી વિહેત માર મવાયાઓ આલની વિહેત મારી મવાયાઓ એ મારી ખાખડીની લીલું મકોણીની વિહેત રે ઉસીલો આવડિયા તારો ડમર વાજો દીનાભાઈ અમને સારો સંગ કર્યો હો 10 વીઘાના ક્ષેત્રમાં લસકો હતો 10 વીઘાના ક્ષેત્રમાં લસકો લીલો ભાઈ અને માલિક બારગોમ હતો અને ગધાડાને પડી મજા સવારના પોરમાં લસકામ પડે અને લસકો મળે બીજું શું જુઓ બાજુમાં ગાય હુકું ખાતી હતી પંચો બાજુમાં ગાય હુકું ખાતી હતી ઓને ટવકો પાડે વે હુકું ખાઈ ખાઈને દોત અંબાઈ જા મોય આવતી રે એટલે ગાય બીવણી કે ના બા અરે કે ગોમડે જેવો છે વેડો અને લસકામાં આવે 3-4 દાડા સુધી ગાય બોલી નહીં પણ પછી લાલચ થયા વગર રે માલિક ગોમડે જતો રહેલો 5 દાડા થયા ને ગાયે પછી તાને કીધું લાઈન દે મૂઢા અને ઓમ કહીને પહેલું મૂઢું કર્યું માલિક ગાયનો કૂટલો પાડી દીધો ઘેર જઈને કજિયો કર્યો તમારી વાળીને બોધી રાખજો હું થયું અરે કે મારો લસકો કે 10 વીઘામાં લસકાના ઉપર તો શેણી મેળી દીધી અને ન બોલવાનું બોલ્યો પેલા એ તો મારી ઘર ધણીએ મારી હવાર પડ્યું એટલે ગાયના ગળામાં ડેરો નોશ્યો અને ડેરો નોશ્યો ને પછી છોડી ગાયનું બચ્ચાએ કોઈ દાડ ગળામાં ડેરો જોયો નતો ગોંદરે પહોંચ્યા એટલે કીધું એમાં ઓને શું કહેવાય કે કશું નહીં કે ઓને શું કહેવાય માં કાલ તો તારા ગળામાં ટૂંકીઓ નતો કે હમણાં 2 દાડા પહેલા એકનો સંગ કર્યો ને એના ભાવમાં પહેરાયો છે એટલે પૈસા જેવા સંગ હશી એવા રંગ હશી પણ તમે સારાના સંગ કરેલા છે અને ગળામાં જો હોનાના ટૂંપિયા નાના રમતે રમ્યા ગણો ખોયો વિયેતમાં રમતે રમ્યા ગણો ખોયો રે ખોટા નહીં પૂછો મેં 3 કીધા એ ખોટા નહીં પણ મારું માનતા નહીં 8 સાચા
માઇકલ લાલભાઈ જો રોમપરે લુણીની રોણીપમો પટેલની માતાને ઓળખતી છું નવઘણ મારો વિહેતનો ભગવાન એમ કે છે પણ તૈણના આ રતનબાની વિહેત 300 કરશે અને 300 કરશે એની નિશાની મારું વો અને જો મારો વિહેતનો દીનાભાઈ ભગવાન હશે કોંજી મકવાણા મુ હારીજ તાલુકા ખાખડી જીવણાલની માતા છું ખટાણું અને 100 વર્ષના હગની સંજય માતા છું અને એટલા ભોનમાં ને એટલા વોનમાં છું કે તમે રાજી રાજી થઈને ભેગા બેહીને હસતાઓ તો ભેગી બેહીને હસવા વાળી છું પણ જો તમે ટોળું વળીને રોતા હો ને ભેગી ના રોવું વિહેત ના કહેવું અમરતભાઈ હગુ ઈ ન કહેવાય કે તમે હસો જ મુએ હસું ને તમે ભેગા ભેગા ટોળા વળીને રોતા હો ને હું હસતી હોય રોમ મારો વિશ્વાસ ના કરે પણ કોંજીભાઈ જો મારા વિહેતના ભગવાન બોલતા હશે ને પહોંચે પરમેશ્વરને ઓળખતી છું છઠ્ઠા નારાયણને ઓળખતી છું તારી ઠાકોરની હાથે હરા બાજરી પાકશે અને 8 ઠાઠ અડેહણાના પરાનો છે અને 9 નટના 10 દેશ અને 12 દરવાજે જો કદાચ બડા બપોર અને 14 રતન હોળે હોનમાં હશું ને 20 ભોનમાં હશું તો અડેહણાના પરેથી લઈ અને આ પલસણાના ગોંદરા સુધી એક દાડો દીકરાની લેન ના કરવું મારું નામ વિહેત હીરાજી આતાજીને મળવા યોગો વિગતમાં હિહાજી આતાજીને મળવા યોગો રે હીરાજી આતાજીને મળવા યોગો વિગતમાં હિહાજી આતાજીને મળવા યોગો રે ભગવાની હે જો દીનાભાઈ આકોર સાંભળજો ભાઈ આવા દો ભાઈ ના આવા દો જો મારો વિહેત નો ભગવાન બોલતો હશે હું ભણિયાની માતા છું દીનાભાઈ આકોર પેલી કોર ચારે કોર ઠાકોર આકોર પેલી કોર ચારે કોર ઠાકોર ગોમ થાતી વાતો ને ચર્ચા ચારે કોર ગોમ થાતી વાતો ને ચર્ચા ચારે કોર અલ્યા તું કરીને જોજો આવે ભાઈ મારો ઠાકોર હે ગોમ થાતી વાતો ને ચર્ચા ચારે કોર ગોમ થાતી વાતો ને ચર્ચા ચારે
એ ચૂપ કરીને જોજો આવે ભાઈ મારો ઠાકોર પંચો એ રવિભાઈ ગાવા જેવું હતી ના ભાઈ ગાવા જેવું હોય નિલેશ પણ અનિલ જો મારો વિહેતનો ભગવાન બોલતો છે તેજા અને હું દેહુડાના બારડી માતા અશોકવાનજીભાઈ માતા માઇકલ આ ટાઈમ લઈને મારો વિહેતનો ભગવાન મારી બૂનને દીકરી મારી ગાયને કુવાસી જે જગા ઉપર બેઠી છે કોનજીભાઈ અને દેહમાં દેહુડાના બારડી માતા શું અને મારો બારડી વિહતનો ભગવાન પરે મકવાણાની વિહતનું નૂતરું છે સંજય પરે મકવાણાની વિહતનું નૂતરું છે અને ગળસોરની સિકોતરનો ફોન છે ગળસોરની સિકોતરનો ફોન છે ખરો બપોર હતો 5 મિનિટ જાગો ભાઈ 5 મિનિટ જાગો પણ રવિભાઈ કોના કરતા 300 ઘણો મેળો હતો ગાડીઓ રમારમ 150 થઈ ગયેલી અને ચાલુ ગાડીમાં એક આમંત્રણ આપ્યું હતું ચોથાની 24 પણ 25 કહેવાનું ભૂલી ગયા વાળીનાથના મેળામાં ગાડીઓ નેકળે નહીં આગળ ગાડીઓ ઉભી રહી ભોણા ચોથાની 24 કીધું પછી રમેલ 25 હતી પણ એ વખતે નક્કી કરી દીધું શુભમ ચમ બેહી રહ્યો લે લે હાથમાં લે ઉભો થા વેરની વસૂલાતમો યાદ રે ડબલ વેરની વસૂલાતમો યાદ રે ડબલ ઠાકોર ઉપર આવ્યો તો થઈ જાશું એની તો થઈ જાશું એની કાખડી ઉપર આવ્યું તો થઈ જાશું એની ચેતન હમણાં વગાડ્યો એવો વગાડો મારા ઘેર ઢોલ વાગતા હોય રવિ મને આનંદ ના હોય અમરત મારા ઘેર ઢોલ વાગતા હોય મને આનંદ ના હોય તમારા માણસોના ઘેર ઢોલ વાગતા હોય અમરત તમને આનંદ નહીં હોતો તો મારે મારી બુનના ઘેર છે મને અનિલ એનો એ વગાડ
આ ઈમને ઉડી રહ્યા છે પણ વિશાલભાઈ જો ગોગાન ઓળખતી શું ભયા રવિ પંચો એ અમરાજ પરાના રબારીઓના રમેલ એટલા કોક અને કોરી નો હોય નહીં કરવી તો નહીં કરવી તો નહીં કરવી તો સરપંચે કીધું પછી કોઈ બી હાક કરે ન પહોંચી વળે બીજી હાકો જઈને ઊભી રે કરવી જ છે પણ અમૃતભાઈ જો મારો વિહતનો ભગવાન હમણાં બોલીશું પલસણાના ઝોપેથી લઈ પરાના ગોદરા સુધી એક દડો દીકરાની લાઈન લાગશે આ નોમ એવું આબરૂ રાખશે અને રાશેલી હ આ રાશેલી છે એની ઐતિહાસિક છે ચતુર તૈયાર પંચો એ પલસણાના ઠાકોરો જાઓ જિંદગી તારા પલસણે કોઈ દાડો કાગડા નહીં બોલી બહુ મથુરાના મોર બોલશે અને ભવ કાશીની કોયલો બોલશે હારો ટાઈમ આવે ને તમે ઠાકોર બે હાથ જોડીને કગરો અને જો હું મકવણાની વિહેત ઘોડે ના ચડું પંચો જો હું મકવણની વિહેત હશું ને ઘોડે ના ચડું તમને એમ હોય દીનાભાઈ કે આટલા વાગે તો કોઈ મંદિરના ટંકોરા વાગતા હશે પણ તમે હાથ ઊંચો કરો એક બધા હાથ ઊંચો કરજો એક અને જો હું મકવાણાની હસું રાતે આટલા વાગે ટંકોરા વાગશી જેના વિહત વાલી હોય ટંકોરા હંગાત તાળી પાડજો પાપ મારામાં છે
સરપંચના હાથમાં અમૃતભાઈ આ કલમ નોખું રમતાજી માઇકલ પંચો આ જેટલો ડાયરો બેઠ્યો દિનામુ ભણિયાની માતા આ દોસ્તી હે પણ જો મારો વિહેતનો ભગવાન હશે દીનાભાઈ મારો જીવનબાર લાલભાઈ હું તમારી માતા છું અમદાવાદના ઝોપેથી લઈને રોમપરાના ગોંદરા સુધી કોઈ દાડો ગમે તેટલા વાગે હેડતા હેડો તો પગે કોટો નહીં ગાડી લઈને હેડો કોઈ દાડો પંચર નહીં આવું જનુની વિહત કે છે હું હારીજ તાલુકાની માતા કમશીભાઈ જો દેવ બોલતું હશું બાપા દેવ બોલતું હશું દેહુણાના બારનું એક ભાઈ ગોળ ફરતી ખુરશી ઉપર બેઠ્યો તો ને એક ભાઈ કેડે હાથ દઈને આમ દિવાલે ઊભો તો અને ખુરશી બેઠા બેઠા એક ભાઈએ પૂછ્યું એ તેરે બાપ કા નામ ક્યાં હે અને પેલો મોથાનો ફરેલો હતો કે કમજોર લોગ હોતે જો બાપ के नाम का सहारा बदमाशों की दुनिया में मुझे लोग जुगनू कहते हैं તો જો નોખેલા હસીન મારા હોળ બાવી ની ભાઈ જો વિહેત આવી છું જો કદાચ જીગર હું તમારા ભોણિયાની માતા છું શહેરના ઓળખતી છું પળિયટ ઉવાર છતી અને જો કદાચ કોમો કદાચ 70 કર્યા છે અને મોમૈયન ચહેરે ભેળા ગણ્યા છે તો પંચો ભાઈ રમતાજી કલાજી ચંદાજી વભળજો બાપા આ કલમ જતી રહે આનંદ આનંદના ઘેર હાચો છે પણ એક વેળા ભગવાન ના લાવીએ રમેલ ના કહેવાય તો વભળજો આવી જ જાઉં આવા દે દીના એ નોખીને જવા નાખી કીજે હા તો યાર આ એને એમ કે એક એક છે ને પાર આવે પણ બળજો દીનાભાઈ હીરા ટોણું આવ્યું હ ટોણું આવ્યું હ ટોણે અમદાવાદની ભદરકાળી અને બાબુની જોગણી અને કોણ અને મેલડી ઘડી રહે હીરા મણખો રહે હો મણખો રહે પણ એ અમૃતભાઈ આ જગા ઉપર બોલીને જઉં છું કે આ ગુરુ પૂનમ નો દાડો ઉગશે પેલી ગુરુ પૂનમ નો દાડો ઉગશે 10 દાડા બાકી છે આ ગુરુ પૂનમ નો દાડો ઉગશે અને પેલી ગુરુ પૂનમ નો દાડો ઉગવાના 10 દાડા બાકી છે અને મારા ઠાકોરોમાં લશ્કણ આ પલસણે દીનાભાઈ જો મકવણીની માતા હશું લીલું મકવણીની અને મકવાણાની વાળે વાયક હશે અને હું ભોણિયાની માતા કોંજીભાઈ ધોળવાઈ છું રવિભાઈ તમારો જન્મ નતો
અને પરે ધૂણવા આવી હતી. જો એ રૂપમાં કદાચ હત્તર આલીને બોલીશું તો અમૃતભાઈ એવું બોલીશું કે આ ગોદરેથી લઈ પરાના ગોદરા સુધી દીકરાની લાઈન લાગશે તેજા, પણ એવી રીત નહીં ખબર પડે. પણ આ ગુરુ પૂનમના આવતા ગુરુ પૂનમના 10 દાડા બાકી હોય અને શરૂઆત કરી આ ગોમમાંથી દીકરા હાલવાની શરૂઆત કરી. આ ગોમમાંથી શરૂઆત કરી અને પૂરી અડેહણાના પરે કરે. ઓય જેવા ઢોલ વાગતા હશે એવા મારા મકવાણાના નેહડે વાગશી. હું લીલું મકવાણીની વાતા આશિયાલું આ રાતી છે. આ રાત સંજો કદાચ દિનામું ભોણિયાની ભયા માતા આવીશું અને ધોળા ફૂલે દોણાનો છે. અહીં વિશાલભાઈ ધોળા ફૂલે અનિલ મારો વિહેતનો ભગવાન બોલતો હશે ને જિંદગી ઉઘાડી મોસના વેપાર છે. લાલભાઈ મોગરો નોખીને બોલીશું, મોગરો નોખીને બોલીશું. જો ડમરો મેક એવી અહીંયા મેકવ છું ને અહીંયા ના મેકવું મારું નામ બારવી. ઉડતી ઉડતી શેરથી ખબર એક આઈ, ઉડતી ઉડતી શેરથી ખબર એક આઈ, પલસોણના ઠાકોરો હે દુનિયા ડોલાઈ. હે ઉડતી ઉડતી શેરથી ખબર એક આઈ, ઉડતી ઉડતી શેરથી ખબર એક આઈ, પલસોણના ઠાકોરો હે દુનિયા ડોલાઈ. વધાવો ના કર્યો તે વેણ ના કર્યું તે વધાવો ના કર્યો તે ભાઈ વધાવો ના કર્યો. જો આ 2 વેણ હશે ને 2 વધાવા હશે ભેગા કરો, એક એક દોણા બધાના થઈ અને મારા નોખેલા હસી ભગવાન 39 47 નહીં કરે. કેટલા છે આ? 6 હી તારા કેટલા હી ભાઈ? 21 ને 6 જેટલા 27. 7 30 ને 27 એટલે જ કીધું ને કે જો મારો વિહેતનો ભગવાન હશે ને હું દેહુણાના બારડી માતા છું. રવિભાઈ અને સહેજે મારો 1 કલાક રવિએ કીધેલો. કેટલા? 1 કલાક. દીનાભાઈ એવું કીધેલું ભોણા કલાક તો કલાક તબિયત ઠેકાણે નહીં, તું તાર કલાકમાં આવી. આ 24 25 વસૂલ કરી દીધું બાપા. હજુ તો 1 દાડો આવવાની છું પણ હીરા માણસો આનંદમાં છે. રવિ કે રવિ 8 છે તો જાઓ તારા પલસણે બહુ ભગવાન આબરૂ રાખશે હો. અને કોઈ દાડો કાળી વાદળી ચડે, કાળી વાદળી ચડન જો આડી ના થવું તો ડેહણાના પરાના મકવાણની વિહત ના કહેવું. પલહોણા મોટો છે દરબાર, બેઠી મોમાં ભોણાની દેવી સરકાર. હે પલહોણા મોટો છે દરબાર, બેઠી મોમાં ભોણાની ઘટ સરકાર.
બૂન દીકરી રમતાજી ભલાજી રમતાજી ચંદુજી પણ રમતાજીના કપડાનો કલર દિનેશભાઈ વ્હાઈટ છે એ ફાઇનલ ઓમનો નહીં પેલું તો મોથા સુધી મેચિંગ થાય પંચો જો રમતાજીના કપડાનો કલર વ્હાઈટ હશે તો જિંદગી મારા પલસણના કોલર ટાઈટ ટાઈટ ને અને જ્યાણા જ્યાણા રતનબાની વિહત બોલશે રાઈટ રાઈટ ને હવ ને ગુડ નાઇટ